આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટી ને ચેતર વસાવાને કેટલું તમે મજબૂત ફેક્ટર માનો? છોટાઉદેપુરમાં કવાંટમાં ભારતીય જનતા પાર્ટીની રેલી છે ત્યારે આપણી સાથે ખાસ વાતચીત આપણે કરીશું ભારતીય જનતા પાર્ટીના એસટી મોરચાના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી ગણપતભાઈ, એમની સાથે વાત કરશું. ગણપતભાઈ, ખાસ લોકોનું સમર્થન આજે છોટાઉદેપુરના અમારા આદિવાસી ભાઈ બહેનો તરફથી અમારા ગીતાભાઈ રાઠવાજીને પ્રદેશના ઉપપ્રમુખ બનાવાયા છે તથા આદિવાસી સમાજની જવાબદારી પ્રદેશ અધ્યક્ષ તરીકે મને મળી છે ત્યારે ખૂબ ઉત્સાહ સાથે છોટાઉદેપુરના આદિવાસી ભાઈ બહેનો આજે હજારોની સંખ્યામાં આદિવાસી પહેરવેશમાં આદિવાસી વાજિંત્રો સાથે છોટાઉદેપુરમાં ઉમટી પડ્યા છે. એ જ બતાવે છે કે છોટાઉદેપુરનો આદિવાસી સમાજ આજે પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે અને આવનારા દિવસોમાં પણ અમારું લક્ષ્યાંક રહેશે કે ગુજરાતમાં જે 1 કરોડ આદિવાસી ભાઈ બહેનોનો વસવાટ છે અને 27 જેટલી રિઝર્વ વિધાનસભાની સીટો છે અને 4 જેટલી લોકસભાની સીટો છે એ આવનારા વર્ષોના વર્ષો સુધી એ ભારતીય જનતા પાર્ટીમાં રહેવાના છે અને મિશન 27 એ આદિવાસીની 27 સીટો જીતવાનું મિશન સાથે અમે આદરણીય મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ સાથે અમે નીકળ્યા છે. ગણપતભાઈ, તમારા માટે મોટો પડકાર હોય આદિવાસી ક્ષેત્રમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે, કેટલો તમે પડકાર માનો છો અને ઘણા વખત બાદ ગણપતભાઈની કમબેક ધમાકેદાર રહેશે કે નહીં? મિત્રો, બિલકુલ ગણપતભાઈ વસાવાની એન્ટ્રી ધમાકેદાર જ રહેવાની છે. આદિવાસી સમાજ ભૂતકાળમાં પણ અનેક ચેલેન્જો સામે, અનેક પડકારો સામે પણ ભારતીય જનતા પાર્ટીના પડખે રહ્યો છે. કારણ કે ભૂતકાળની સરકારોએ, ભૂતકાળના અનેક રાજકીય પક્ષોએ આદિવાસી સમાજને માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો, પરંતુ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી સમાજના વિકાસ માટે જે વનબંધુ કલ્યાણ યોજના કરી અને અત્યાર સુધી 2 લાખ કરોડ કરતા વધારે રૂપિયાનો ખર્ચ કરીને આદિવાસી સમાજને રસ્તા પહોંચાડવાનું કામ, શિક્ષણ પહોંચાડવાનું કામ, આરોગ્ય પહોંચાડવાનું કામ અને હવે સિંચાઈ પહોંચાડવાનું કામ પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી હોય ત્યારે આદિવાસી સમાજને માત્ર વિકાસ કરવો છે. આદિવાસી સમાજને પ્રગતિના પંથે આગળ વધીને અન્ય સમાજોની જેમ પ્રગતિના પંથે આગળ વધવું છે. એટલે આદિવાસી સમાજ એ હર હંમેશ ભારતીય જનતા પાર્ટીની સાથે હતો અને આવનારા દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટીની સાથે રહેશે. આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટી ને ચેતર વસાવાને કેટલું તમે મજબૂત ફેક્ટર માનો? મિત્રો, ભૂતકાળમાં પણ અનેક નવી પાર્ટીઓ ગુજરાતમાં આવી એના આપણે અનેક ઉદાહરણો જોઈ શકીએ છીએ કે અનેક મહાનુભાવોએ મોટી મોટી પાર્ટી ગુજરાતમાં બનાવી પણ ગુજરાતની સાણી પ્રજા ક્યારેય પણ એ પાર્ટીઓ સાથે જોડાઈ નથી. હર હંમેશ ભારતીય જનતા પાર્ટીની સાથે રહી છે. સમાજને શું સંદેશો ગણપતભાઈનો આજે? આદિવાસી સમાજ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉપર પૂરેપૂરો ભરોસો રાખે, ભારતીય જનતા પાર્ટી ઉપર પૂરેપૂરો ભરોસો રાખે કે એમણે જે ભૂતકાળની સરકારોએ 50 વર્ષ સુધી જે અન્યાય કર્યો હતો એ અન્યાય અમે દૂર કરીને આદિવાસી સમાજને પ્રગતિના પંથે અને સાચે માર્ગે અમે લઈ જઈ રહ્યા છે. ત્યારે આ ગુજરાતનો આદિવાસી સમાજ એ ભારતીય જનતા પાર્ટી ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખે. ગણપતભાઈ વસાવા જે અત્યારે છોટાઉદેપુરમાં છે ત્યારે એમને કહ્યું કે ગણપત વસાવાની જે કમબેક છે એ કેવી રહેશે તેમના વિશે વાત કરી. તમે જોઈ શકો છો કે આ જે રેલી છે ત્યારે ખાસ કરીને જે આદિવાસી વિસ્તારની અંદર ગણપતભાઈ વસાવાને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ આદિજાતિ મોરચાના અધ્યક્ષ બનાવ્યા છે. ત્યારે ગણપત વસાવાનું કહેવું છે કે તેમની એન્ટ્રી ધમાકેદાર છે. ત્યારે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ગણપતભાઈ વસાવા જે કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટીમાં મંત્રી રહી ચૂકેલા હતા પરંતુ તેઓ સાઈડ આઉટ હતા, પરંતુ તેઓને ફરી એક વખત ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના અધ્યક્ષ જ્યારે બનાવવામાં આવે છે ત્યારે જોવાનું રહેશે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેઓ કઈ રીતે કામ કરે છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, છોટાઉદેપુર.